મિત્રો આજે આપણે ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ વિશે શીખીશું। તો આપણે સૌથી પહેલા જોઈશું દ્વિઘાત સમીકરણ કોને કહેવાય। તો એની શરૂઆત આપણે સુરેખ સમીકરણથી કરીશું। તો સુરેખ સમીકરણ અથવા સુરેખ બહુપદી। તો બહુપદી અને સમીકરણમાં શું ફેર એ પહેલા તમારે સમજવું પડે। બહુપદી એટલે આપણે લખ્યું હોય કે 5x + 7, તો આને આપણે બહુપદી કહીએ, પણ એમાં જો બરાબરનું ચિહ્ન મૂકી દઈએ તો એ સમીકરણ બની જશે। એટલે આને શું કહીશું આપણે? બહુપદી। પણ જો આપણે એમ લખીએ કે 5x + 7 = 0, તો આ શું થઈ ગયું? સમીકરણ। કે સમીકરણમાં બરાબરનું ચિહ્ન જે આપણને સમતા દર્શાવે છે। તો આપણે સુરેખ સમીકરણ એટલે શું? કે જે સમીકરણમાં x ની એક ઘાત એવા સમીકરણને આપણે સુરેખ સમીકરણ કહીએ છીએ, જે તમે ધોરણ 9 માં શીખી ગયા છો। તો હવે દ્વિઘાત સમીકરણ। દ્વિઘાત સમીકરણ એટલે બે ઘાત વાળું સમીકરણ। સુરેખ સમીકરણ એટલે એક ઘાત વાળું સમીકરણ। દ્વિઘાત સમીકરણ એટલે બે ઘાત વાળું સમીકરણ, અને સુરેખ સમીકરણ એટલે જે સમીકરણમાં એક ઘાત છે તેવું સમીકરણ। તો દ્વિઘાત સમીકરણને આપણે વ્યાપક સ્વરૂપ કે પ્રમાણિત સ્વરૂપ આ પ્રમાણે લખી શકાય: ax² + bx + c = 0। અને આપણે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ અથવા પ્રમાણિત સ્વરૂપ કહીશું। જ્યાં a is not equal to 0। કેમ a is not equal to 0? કારણ કે જો a બરાબર આપણે 0 લઈએ તો અહીંયા સુરેખ સમીકરણ બની જશે, કારણ કે x ની ઘાત થઈ જશે। અહીંયા a છે એ 0 લઈએ તો x ની વર્ગારે ગુણાય, એટલે આ પહેલું પદ શું થઈ જશે? 0। એટલા માટે a is not equal to 0। તેમજ a b c એ ત્રણેય અચળાંક છે જે ગણ આ વાસ્તવિક સંખ્યા ગણમાં આવેલા છે। માટે આપણે સુરેખ દ્વિઘાત સમીકરણને આપણે એ રીતે લખી શકાય કે ax² + bx + c = 0, જ્યાં a is not equal to 0 and a b c belong to R। હવે આપણે એના ઉકેલ જોઈએ। દ્વિઘાત સમીકરણના ઉકેલ આપણે ત્રણ રીતે શોધી શકાય। પહેલું જોઈશું અવયવીકરણની રીત, બીજું પૂર્ણ વર્ગની રીત, અને ત્રીજું વિવેચકની રીત। આ ત્રણેય રીતો એકદમ સહેલી છે। તો આપણે પહેલું જોઈશું અવયવીકરણની રીતે આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવું। તો અવયવીકરણની રીત સમીકરણ આપણે અવયવ પાડતા તો ધોરણ 8 થી શીખતા આવ્યા છીએ। 8મા અને 9મા ધોરણમાં અવયવ પાડતા આપણે શીખી ગયા છે। દાખલા તરીકે કોઈ એક સમીકરણ છે, એનું ઉદાહરણ આપ્યું x² - 8x + 12 = 0। તો આના અવયવ પાડતા તો આપણને આવડે જ છે। અહીંયા છેલ્લું પદ છે, અંતિમ પદ છે 12, તો એ કયા ઘડિયામાં આવે છે? તો 12 × 12, 4 × 12, 6 × 12। તો એમાં આપણે એ જોઈશું કે આપણે 6 × 12 અને 6 + 2 કેટલા થયા? 8। એટલે મધ્યમ પદ છે એ સરવાળો આવવો જોઈએ અને અંતિમ પદ છે એ ગુણાકાર આવવો જોઈએ। એ રીતે આપણે મધ્યમ પદના અવયવો પાડીશું। માટે આપણે મધ્યમ પદના અવયવો થયા x² - 6x - 2x + 12 = 0। હવે પહેલા બે પદમાંથી x કોમન લઈશું, એટલે કે x - 6 - 2 કોમન લઈશું ત્રીજા અને ચોથા પદમાંથી, એટલે કે x - 6 = 0। અહીંયા સમીકરણ હોવાથી = 0 આપણે લખવું ફરજિયાત બને। હવે અહીંયાથી કોમન લઈ લઈએ x - 2 અને x - 6 = 0। હવે બે પદનો ગુણાકાર શૂન્ય ક્યારે હોય? જો બંનેમાંથી એક પદ શૂન્ય હોય તો, અને તો જ બંને પદનો ગુણાકાર શૂન્ય
થાય. માટે બંનેને આપણે અલગ રીતે લખી શકાય. માટે x - 2 = 0 હોવો જોઈએ અથવા તો x - 6 બરાબર 0 હોવું જોઈએ. તો જ આ બંને પદનો ગુણાકાર 0 થાય. હવે x - 2 બરાબર 0 હોય તો x બરાબર 2 અને x - 6 બરાબર 0 હોય તો 6 - 6 ને પેલી બાજુ લઈ જઈએ એટલે x બરાબર છે. અને આ બંનેને આપણે સમીકરણના ઉકેલ અથવા બીજ કહીશું. તો આ હતી અવયવીકરણની રીત. આનો આ જ દાખલો આપણે પૂર્ણ વર્ગની રીતે પણ શોધી શકાય, જેના ઉકેલ અને બીજ બંને 2 અને 6 જ આવશે. અને તમે વિવેચકની રીતે શોધો તો પણ તેના ઉકેલ 2 અને 6 જ આવશે. તો હવે આપણે જોઈએ બીજી રીત, પૂર્ણ વર્ગની રીતે આ દાખલો કઈ રીતે ગણાય તે. તો આપણે બીજી રીત જોઈએ પૂર્ણ વર્ગની. તો આપણે આનું આ ઉદાહરણ લઈને સમજીએ, પછી આપણે અઘરા દાખલા બીજા વિડિયોમાં શીખીશું. તો આપણે જોઈએ x² - 8x + 12 = 0. હવે આપણે પૂર્ણ વર્ગની રીતમાં આપણે અંતિમ પદ છે એ પૂર્ણ વર્ગ હોવું જોઈએ. આ 3 પદ છે એમાં પહેલું અને બીજું પદ એમને એમ રાખી અને અંતિમ પદનું સૂત્ર આપણે શોધીશું. અંતિમ પદ પૂર્ણ વર્ગ શોધવા માટે કઈ સંખ્યા ઉમેરી અને કઈ સંખ્યા બાદ કરવાની છે. જે સંખ્યા ઉમેરી અને બાદ કરીએ એ સંખ્યા અહીંયા લખો એટલે અહીંયા રકમમાં કોઈ જ ફેરફાર થતો નથી. તો આપણે જોઈએ અંતિમ પદ. તો અંતિમ પદનું સૂત્ર પૂર્ણ વર્ગ માટે અંતિમ પદનું સૂત્ર છે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો અહીંયા આપણે જે અંતિમ પદ માં મધ્યમ પદ કયું છે -8. તો આપણે લખીશું -8 ગુણ્યા -8 અને છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ કયું છે x નો વર્ગ. એટલે x નો વર્ગ છે, અહીંયા x નો વર્ગ માઇનસ માઇનસ બંને થયો એટલે પ્લસ બની ગયું. હંમેશા અંતિમ પદ તો પ્લસ જ હોય એટલે અહીંયા માઇનસની નિશાની કદાચ ન લખી હોય તો ચાલે, કારણ કે અંતિમ પદ પૂર્ણ વર્ગ છે એ પણ પ્લસ છે, પ્રથમ પદ એ પૂર્ણ વર્ગ છે એટલે એ પણ પ્લસ છે. અહીંયા x ગુણ્યા x એટલે x નો વર્ગ અહીંયા ઉડી જશે. હવે 4 દુ 8 એટલે અહીંયા શું થયું 8 દુ 16. આ માઇનસ માઇનસ શું થઈ ગયું પ્લસ, એટલે અહીંયા શું આવ્યું 16. તો આપણે 16 છે એ ઉમેરી અને બાદ કરવાથી રકમમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. હવે રકમ જોઈએ x² - 8x + 12 બરાબર 0. જેમાં આપણે અંતિમ પદ કેટલું મળ્યું આપણને 16. તો એ રીતે આપણે 16 ઉમેરી અને બાદ કરીશું. x² - 8x + 16 -16 અને +12 તો હતા જ બરાબર 0. એટલે કે અંતિમ પદ આપણે ઉમેરીને શું કર્યું બાદ, જેથી રકમમાં કોઈ ચેન્જ થયો જ નથી. દાખલો આપણે હવે યથાવત ચાલુ રહેશે. હવે આપણે જોઈએ તો અહીંયા આપણે x² - 8x + 16 આને આપણે પૂર્ણ વર્ગ પદાવલી હોવાથી એક કૌંસમાં એડ કરીએ. બાકીના બે પદ છે એને માઈનસ કરી માઈનસ કોમન લઈને જ આપણે ચાલીશું 16 - 12 = 0. સમજાવ? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અહીંયા માઈનસ કોમન લેવાનું જ છે. ઓકે, અહીંયા અંતિમ પદ શોધ્યું એ ઉમેરી અને બાદ કરવાનું અને એ બાજુમાં જ લખ્યા જેથી ક્યાંને ભૂલ થાય નહીં. હવે આપણે અંતિમ પદ અહીંયા આપણે શોધી ઉમેરી અને બાદ કર્યું તો આપણને શું મળ્યું x² - 8x + 16. આને એમ નમ રાખ્યું અને અહીંયા આપણે બાદબાકી કરી 16 માંથી 12 ગયા એટલે વધ્યા આપણને 4 બરાબર 0. હવે આપણે a² - b² નું સૂત્ર યુઝ કરવાનું રહેશે. એટલા માટે આ પદ છે એ કોનો વર્ગ છે? પૂર્ણ વર્ગ પદ કોની છે પૂર્ણ વર્ગ? તો અહીંયા પહેલા પદનું વર્ગમૂળ અને છેલ્લા પદનું. અહીંયા પહેલા પદનું વર્ગમૂળ x અને અહીંયા જે નિશાની છે તે જ એટલે કે માઈનસ, અને આનું વર્ગમૂળ છે 16 નું વર્ગમૂળ 4 અને એ હોલ સ્ક્વેર આખા કૌંસનો વર્ગ અને માઈનસ આ કોનો વર્ગ આવ્યો 2 નો વર્ગ બરાબર 0. તો અહીંયા આપણે આનું વર્ગમૂળ કેટલું થયું x - 4 નો વર્ગ
અને અહીંયા 4 નું વર્ગમૂળ 2 એટલે બે કૌંસની વર્ગની વચ્ચે ઓછાની નિશાની હોય તો આપણે સૂત્ર વાપરતા હતા a વર્ગ માઇનસ b વર્ગ બરાબર એક કૌંસમાં a માઇનસ b બીજા કૌંસમાં a પ્લસ b આ સૂત્રનો ઉપયોગ આપણે અહીં કરીશું તો હવે જોઈએ x માઇનસ 4 એક વખત માઇનસ અને એક વખત પ્લસ તો માઇનસ 2 આ પેલું પદ પેલો કૌંસ અને આ પદમાં માઇનસ મૂક્યું હવે બીજા પદમાં આપણે x માઇનસ 4 પ્લસ 2 મૂક્યું અહીંયા માઇનસ 2 મૂક્યું અહીંયા પ્લસ 2 આ અંતિમ પદ છે એમાં એક વખત માઇનસ એક વખત પ્લસ અને ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે હવે અહીંયા આપણે બાદબાકી સરવાળા જે આવતો હોય એ કરી લે -4 -2 સરખી નિશાની એટલે સરવાળો 4 ને 2 થયા 6 અહીંયા અલગ નિશાની એટલે બાદબાકી પ્લસ મોટી સંખ્યાનું ચિહ્ન એટલે કે માઈનસ 4 માંથી 2 ગયા એટલે 2 ઇઝ ઇક્વલ ટુ 0 જે આપણે અહીંયા હતું એનું એ જ આવી ગયું હવે અહીંયા જોઈએ માટે x - 6 બરાબર 0 અથવા x - 2 બરાબર 0 માટે x બરાબર 6 અથવા x બરાબર 2 માટે આ પૂર્ણ વર્ગની રીતે પણ આપણને ઉકેલ મળે ચલો હવે આના દાખલામાં આપણે ત્રીજી રીત જોઈએ ત્રીજી રીત છે વિવેચકની રીત અથવા સૂત્રની રીત વિવેચકની રીત અથવા સૂત્રની રીત મિત્રો આ રીત આપણે યાદ રાખી દેવાની છે કારણ કે જ્યારે પણ અવયવ આપણને શોધતા ન આવડે તો સૂત્ર યાદ રાખી લો એટલે તમને આ રીતે ઈઝી પડે તો એમાં વિવેચક શું છે તો એમાં વિવેચકમાં સૂત્ર છે d = b² - 4ac બરોબર જેમાં આપણને સમીકરણનું વ્યાપક સ્વરૂપ આવડવું જોઈએ તો આપણે લખવાનું જોઈશું x² - 8x + 12 = 0 જેને આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવવું ને x² + bx + c = 0 સાથે સરખાવતા આપણને abcd કિંમત મળે a બરાબર 1 અહીંયા x² નો સહગુણક છે a એટલે a બરાબર 1 b બરાબર x નો સહગુણક છે -8 અને c બરાબર અંતિમ પદ એટલે કે 12 ત્રીજું પદ હવે a b અને c ની કિંમત મળ્યા પછી આપણે સૂત્રનો ઉપયોગ કરીશું સૂત્ર છે d બરાબર b² - 4ac એટલે b નો વર્ગ કેટલો છે -8 નો વર્ગ -4 a એટલે 1 અને c એટલે 12 બરાબર 8 * 64 અહીંયા માઈનસ છે એ નીકળી જશે કારણ કે વર્ગ છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે -12 × 48 હવે 64 માંથી આપણે 48 બાદ કરીશું એટલે કે 100 એટલે કે d બરાબર 100 એટલે કે √d આપણે શોધીએ એટલે કે 100 અહીંયા આપણે એક ખાસ ધ્યાન રાખવાનું કે d > 0 હોય d > 0 હોય તો ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે તો તમને એમ થશે કે d > 0 જો d <0 હોય તો એટલે કે ઋણ પદ હોય તો ઉકેલ મળે જ નહીં સમીકરણ અને d = 0 હોય તો બે ઉકેલ એકના એક જ મળે એટલે કે એક જ ઉકેલ મળે અનન્ય ઉકેલ પણ એને આપણે કહી શકાય તો હવે આપણે d મળી ગયું તો હવે સૂત્ર જોઈશું બંને બીજના સૂત્રો છે એક તો આલ્ફા એક પહેલા બીજને આપણે આલ્ફા કહીએ તો આલ્ફા = -b -√d/2a અને બીજા બીજને આપણે બીટા કહીશું બીજું બીજ પણ સૂત્ર ઈજી જ છે એકદમ -b પ્લસ અહીંયા છે એની જગ્યાએ અહીંયા પ્લસ બસ બાકી બીજો કશું ચેન્જ નથી અપન 2a હવે આપણે -b હવે -b ની કિંમત કેટલી છે -8 એટલે કે -8 √d કેટલા મળે આપણને √d અહીંયા મળે આપણને ચોખ્ખું ને 16 એટલે કે 4 / 2a એ કેટલા મળે આપણને 1 અને એ જ રીતે અહીંયા -8 + 4 / 2 એની કિંમત છે 1 બરાબર 8 - +8 - 4 / 2 બરાબર 4 / 2 એટલે કે 4 × 2 બરાબર 2 નહીં
અહીંયા 6 આવશે, 4 જ આવશે, 2 આવે છે, 4/2, 2 દુ 4, 2, 8 + 4, 8 ને 4 12/2 એટલે કે 6. એટલે આપણને ઉકેલ મળી ગયા 2 અને 6, જે આપણા સમીકરણના ઉકેલ. તો આ 3 રીતે આપણે બીજ શોધી શકાય.